ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઇન શરૂ કરી છે। પશ્ચિમ એશિયા અને ખાસ કરીને ખાડી દેશોમાં વણસી રહેલી યુદ્ધની સ્થિતિને પગલે ત્યાં વસતા ભારતીયોને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે। આ કપરી પરિસ્થિતિમાં વલસાડ ડાંગ વિસ્તારના સાંસદ ધવલ પટેલે સંવેદનશીલ અભિગમ અપનાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત પરત લાવવા માટે વિશેષ હેલ્પલાઇન નંબર 8140347713 જાહેર કર્યો છે। યુદ્ધના મેદાનમાં ફસાયેલા શ્રમિકો અને વિદ્યાર્થીઓના પરિવારજનોની ચિંતાને ધ્યાને રાખીને સાંસદે તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઊભી કરી છે। સાંસદ ધવલ પટેલે અપીલ કરતા જણાવ્યું છે કે જો વલસાડ ડાંગ કે નવસારી જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ ખાડી દેશોમાં મુશ્કેલીમાં હોય અથવા સંપર્ક વિહોણો થયો હોય તો તેમના પરિવારજનોએ ગભરાવાની જરૂર નથી। આ હેલ્પલાઇન શરૂ થયાના ટૂંકા ગાળામાં જ અંદાજે 47 જેટલા લોકોએ સાંસદનો સંપર્ક સાધ્યો છે। સાંસદે વ્યક્તિગત રીતે આ લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને સાંત્વના આપતા વિશ્વાસ અપાવ્યો હતો કે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સહયોગથી દરેક વ્યક્તિને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે। સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આપણા લોકોની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે। કોઈ પણ વિગત હોય તો તુરંત આ નંબર પર જાણ કરવી જેથી સમયસર મદદ પહોંચાડી શકાય। હાલ આ પહેલને કારણે વિદેશમાં ફસાયેલા લોકોના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। જી જે હમણાં ગલ્ફ દેશમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ગલ્ફ દેશમાં આપણા ભારતીયો મોટી માત્રામાં રહે છે। સાથે સાથે ગલ્ફ દેશમાં પ્રવાસી તરીકે પણ આપણા ભારતીયો જાય છે તો એમને ખાસ કરીને અમારી ભારત સરકાર પૂરો પ્રયાસ કરે છે કે એ બધા જ લોકો ભારતીય લોકો ત્યાં સેફ રહે, સુરક્ષિત રહે અને એકવાર વોર પરિસ્થિતિનું નિર્માણ થોડું ઓછું થાય ત્યારે એમને પાછા કઈ રીતના હેમખેમ લાવે એના માટે પૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કામ કરી રહી છે। એમાં પણ ખાસ કરીને મારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લામાં વાંસદા, ખેરગામ અને ચીખલીના ગામોના જે પણ લોકો ત્યાં ફસાયા છે એમના માટે હેલ્પલાઇન નંબર આજે અમે જાહેર કર્યો છે અને હેલ્પલાઇનમાં લોકો કોન્ટેક્ટ પણ કરી રહ્યા છે કે એમના ડિટેલ્સ અમને એકવાર આપે એના પછી અમે ઇન્ડિયન એમ્બેસી સાથે સંકલન કરીને એમને કઈ રીતના સેફલી ત્યાં રાખી શકાય ને પછી કઈ રીતના એમને ત્યાં અહીંયાથી ભારત લાવી શકાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે। બધા જ અમારા જે નાગરિકો ત્યાં ગલ્ફ દેશમાં છે એમને એક જ અપીલ કરવા માંગુ છું કે તમે જરાક પણ ડરવાની જરૂર નથી। આપણી ભારત સરકાર પૂરી પરિસ્થિતિમાં આપણે મોનિટરિંગ કરી રહી છે અને આપણા નાગરિકો સુરક્ષિત રહે એના માટે પૂરો પ્રયત્ન અમે સાથે મળીને કરીશું। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।